આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં બનેલા ઓખા અને બેટને જોડનાર સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરશે। આ દેશનો સૌથી મોટો સિગ્નેચર બ્રિજ છે અને સમુદ્ર પર બનેલ છે। આધુનિકતા અને પરંપરાના તેમજ એન્જિનિયરિંગના આ અદ્ભુત નમૂનારૂપ સુદર્શન સેતુની લંબાઈ આશરે 2.5 કિલોમીટર છે। આ નવનિર્મિત પુલ બેટ દ્વારકાધીશના મંદિર જનારા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો માટે અતિ સુગમ રહેશે। તો આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકામાં ભવ્ય રોડ શો પણ કરશે। ત્યારે મંત્રી હર્ષ સંઘવીએ રોડ શોનું આજે રિહર્સલ નિહાળ્યું હતું અને સમગ્ર તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી। દ્વારકાધીશ મંદિર સુધીમાં વચ્ચે સાહેબ દરેક લોકો જે અભિવાદિત કરવા માંગે છે એનો મોટો રોડ શો જેવું થવાનું છે। હર્ષભાઈ સંઘવી સાહેબ, મુડુભાઈ બેરા સાહેબ ને અમે સંગઠનની ટીમ સૌ આખા રૂટનું નિરીક્ષણ કર્યું। મંદિરે ગયા, મંદિર સફાઈ કરી, મંદિર સાહેબ દર્શન કરવા રૂટનું નિરીક્ષણ કર્યું। ત્યારબાદ મંદિરથી સાહેબ જ્યારે અહીંયા આપણા સભાસ્થળે જવાના છે, રૂટ, સભાસ્થળ, બેટ દ્વારકા, હેલીપેડ, બેટ મંદિર, સુદર્શન સેતુ અને આખા રોડ શો નો રૂટ એ તમામની બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું। સાહેબને આવકારવા માટે દ્વારકાવાસીઓમાં ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે। રોડ શોમાં વિવિધ સાંસ્કૃતિક મંડળીઓ સાથે મહિલા મોરચો બહોળી સંખ્યામાં બહેનોની સંખ્યા સાથે જોડાયેલા છે અને બધા ધામધૂમપૂર્વક વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે આતુર છીએ। અને આ સાથે સાથે મહિલા મોરચાના બહેનો છે એ નરેન્દ્રભાઈ ને આવકારવા માટે પુષ્પવૃષ્ટિ પણ કરવા માટે તૈયાર છે બહેનો।